મિત્રો મજામાં છો તો આજે આપણે દુકાને મતલબમાં અમારા વિસ્તારના ખેડૂત છે અહીંના ભાવનગર જિલ્લાના મતલબમાં અલગ છેડે કેમ ગામ હોય અલગ અલગ આપણે કેમ કે કચ્છ કહેવાય અલગ કહેવાય એ રીતે ભાવનગર વિસ્તારના અડીને ઓલા મતલબમાં અલગ મતલબમાં ગામ આવેલું છે વરતેશમાં તો એનું એડ્રેસ આપશે તો તમને આઈડિયા આવી જશે તો વિડીયોમાં આપણે એને જે આ ઘણી શાકભાજી આવે છે તમે આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવતો રહું. આપણે આ વાત કરી જર્મનની દૂધી. આ જર્મનની દૂધી છે. આ જર્મનની દૂધી છે મતલબ એની ખરીદી કરી છે. પછી આ તુરિયા છે રોનક. આપણે અહીંયા ડિસ્પ્લેમાં પણ કાચ ઉપર જોઈ લઈએ ધીરે ધીરે. આ તુરિયા આપણી દૂધી છે સ્વીટી જે વધારે આપણે હાલતી વેરાયટી છે. પછી આ રોનક તુરિયા આવેલા છે. આ બેસ્ટ વેરાયટી છે તુરિયાની. પછી આ દેશી કાકડી આવે છે એક વેજ કરતાં મોટી, જે આપણે મતલબમાં નવી એક થોડી વેરાયટી આવી છે, એક વેજ કરતાં છે મોટી થાય છે. પછી જે આપણે વિરાટ પ્લસ વિન્ડો આવે છે, આના પણ ઘણી વાર આપણે વિડીયો બનાવેલા છે અને ખેડૂતના તમે ફોટા પણ આપણા જોયેલા છે અને આનો આપણે એક બે વખત વિડીયો પણ ફિલ્ડમાં ઉતારવા પણ ગયેલા છે. પછી જે આપણી એક નવી વસ્તુ આવી છે જે હમણાં છેલ્લા 20-25 દિવસથી હાઇલાઇટ વસ્તુ હોય તો એ છે કોથમરી, જે મતલબ આપણે 80 થી 90 કિલો અંદાજે છેલ્લા 20-25 દિવસથી વેચી છે અને સિંગલ પણ કોઈ ખેડૂતની એવી ફરિયાદ નથી કે ભાઈ રાજુભાઈ આવા ઉનાળામાં નાખી છે કોથમરીનું બિયારણ ઉગ્યું નથી. એટલે આ વસ્તુ સારી છે, એ પણ આપણે ખેડૂતને આપી છે. એ તો એને કોથમરી વિશે તો મનમાં વિચારનો પણ મેં વિચારીને એને આપ્યું છે. પછી આ લીલી સોળી નવી આવી છે એ આપી છે, ગલકી છે, પછી આ કારેલા છે જર્મનના 114 આ પણ એને ખરીદી કરી છે. આ બધી વસ્તુ ખરીદી કરી છે. પણ હવે ખેડૂતને આપણે અહીંયા આવ્યા છીએ તો એને આવ્યા પછી એને શું અનુભવ થાય છે એ પણ થોડોક એના રિવ્યુ લઈને એના નામ અને સરનામા સાથે વિડીયોમાં થોડાક આગળ વધી. મારું નામ શિવભદ્રસિંહ રાણા, ગામ નારી, જમીન કરાડમાં આવેલી છે. આપણે બધું શાકભાજીનું બિયારણ રાજુભાઈ ત્યાંથી જય કિસાન એગ્રોમાંથી ખરીદી કરી છે અને બહુ સારો સપોર્ટિંગ પર્સન છે. આપણો વિડીયો જે તમે જોવો છો કેટલા સમયથી જોવો છો? હું તમારા 6-7 મહિનાથી તમારા વિડીયો જોઉં છું. આઈડી ફોલો કરેલું છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં આપણે એમને સબસ્ક્રાઈબ કરેલા છે. તો બધાએ સબસ્ક્રિપ્શન લેવું અને ઇન્સ્ટાગ્રામ આઈડી એનું ફોલો કરવું અને રૂબરૂ મુલાકાત કરી અથવા વિડીયો દ્વારા એમને કોલ દ્વારા જે કાંઈ માહિતી એ પૂરી પાડશે અને ખરીદી કરવી બહુ સારું રહેશે. અને તમે અહીંયા આવ્યા છો તો તમને કેવો અનુભવ થાય છે? મતલબ આ તેમ વસ્તુ લેવા આવ્યો છે જે તમારે જરૂર તો એ જ વસ્તુ મેં તમને સમજાવી છે કે કાંઈ વધારે કાંઈ? ના, એકદમ પરફેક્ટ અને સપોર્ટિંગ પર્સન, પૂરેપૂરી માહિતી આપે છે. ઇન્ફોર્મેશન તમને ના ખબર પડતી હોય તો એ જણાવે છે અને વ્યવસ્થિત બધી જ માહિતી તમને અહીંથી મળી રહેશે. એને જે મતલબ ખેડૂતની જરૂરત એને નહોતી ખબર તો મેં સમજે કે આ વસ્તુ છે આ વારે સોંપીને આ વારે ન સોંપી. અમુક વસ્તુ વહેલાવાળો ખેડૂત મિત્રો કહી દઉં છું, જો કે આમાંથી 80% ખેડૂતને ખબર હોય છે. વેલાવાળી શાકભાજી આપણે દૂધી છે, તુરિયા છે કે કારેલા લઈએ, અમુક વેલાવાળી વસ્તુ આવતો કે ગલકા આવતા હોય, એ વસ્તુને રવિવારે અને મંગળવારે વાવેતર ન કરવું એ એનું આખું કુદરતી કારણ છે. શું છે આપણે એમાં ખબર નથી, પણ એક ટૂસ્કો છે એમ યાદ રાખીને બાકી ગમે દિવસે વાવેતર કર્યું આ ખેડૂતને ખબર નથી, આપણે એને વાત કરી. એટલે એવું અમુક વસ્તુ હોય ક્યારેક જાણવા મળે, વિડીયો રોજ આપણે ફોલો કરેલા હોય અને સાથે ખાસ આપણે ખેડૂત આવ્યા છીએ તો યંગ છે તો એને પણ મારી